સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો થયો ભરાવો। ઠેર ઠેર શાકભાજીના ઢગલા જોવા મળી રહ્યા છે। ટ્રાન્સપોર્ટ હડતાલની અસર શાકભાજીના જે વેપારીઓ છે તેમાં જોવા મળી રહી છે। શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે। 60% જેટલા ભાવ ગગડ્યા છે। હડતાલને પગલે કોઈ પણ શાકભાજીની નથી થઈ રહી નિકાસ। ભાવ ગગડતા ખેડૂતોએ ખર્ચ કરેલો જે ખર્ચો છે તે માથે પડ્યો છે। આપ જોઈ શકો છો આ લીલા શાકભાજી તાજા શાકભાજી બગડી રહ્યા છે, પરંતુ એક જગ્યાએથી અન્ય જગ્યાએ નિકાસ થઈ શકતી નથી। તેના કારણે ખાસ કરીને જે ખેડૂતો છે અને નાના વેપારીઓ છે શાકભાજીનું વિતરણ કરતા તેમાં મોટું નુકસાન થયું છે। તેમને 60% ભાવ શાકભાજીના ગગડ્યા છે। મહત્વનું છે કે આ જે હડતાલ છે તે હિટ એન્ડ રનનો નવો કાયદો સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે, તેનો વિરોધ ગુજરાતભરના ટ્રક ચાલકો ડ્રાઈવરો કરી રહ્યા છે અને તેના કારણે મોટા પાયે જે લોકો છે તેને નુકસાન જઈ રહ્યું છે।